આજકાલ કોઈ કહે છે કે જમતા જમતા વચ્ચે પાણી ન પીવું જોઈએ, તો કોઈ કહે છે કે જમતા પહેલા પાણી ન પીવું જોઈએ, અને વળી કોઈ ત્રીજું એમ કહે છે કે જમીને પછી પાણી ન પીવું જોઈએ. અરે ભાઈ, જેટલા મોઢા એટલી વાતો. પણ હકીકતમાં આપણે પાણી કઈ રીતે પીવું જોઈએ ને એ આજે આપને એક આયુર્વેદ શાસ્ત્રના શ્લોક વડે આપને સમજાવું છું. અજીણે ભેષજમ વારી, જીણે વારી બલપ્રદમ, ભોજનાંતે વિષમ વારી, ભોજન મધ્યે અમૃતમ સ્મૃતમ. આનો અર્થ એ કે અપચો કે અજીર્ણ થયું હોય ને ત્યારે આખો દિવસ હુંફાળું પાણી પીવું જોઈએ. આનાથી એ દવા જેવું કામ કરશે અને અપચો ખૂબ જ જલ્દીથી મટી જશે. ભોજન પચી ગયા પછી પાણી પીવાથી એ ઉર્જા અને બળ આપે છે. ભોજન પછી તરત જ પાણી પીવાથી એને વિષ એટલે કે ઝેર સમાન કહેલું છે. જ્યારે ભોજન કરતા કરતા વચ્ચે થોડું પાણી પીવું એને અમૃત સમાન કહેલું છે. કારણ કે આનાથી આપણો પાચન અગ્નિ સંતુલિત થાય છે અને ખોરાક ખૂબ જ સરસ રીતે પચે છે. સર્વદા મંગલમ ભવેત.